એ ગોપાલ ઇટાલિયાને બાદ કરો તો બાકી કોઈને ખંજવાળ આવતી નથી. કાન ખજૂરાનો એક ટાંગો તૂટી જતી લંગડો ન હાલે એટલે એને કઈ આ વિસાવદર, પણ વિસાવદરની ઈ નાક છે. કડી અને વિસાવદરની ધારાસભાની પેટા ચૂંટણી જે છે એમાં લોચો છે. વિસાવદરની પેટા ચૂંટણી, વિસાવદર ને કડી બેયની, એની પેટા ચૂંટણી ઘોષિત કરવાની જો ઈ હિંમત કરશે તો ભયંકર પડકાર થવાનો. એમાં ગોપાલ ઇટાલિયાને આટી મારે એવો કોઈક ઉમેદવાર મળી જાય તો જુદી વાત છે, નહીતર તો ટાઢે પાણીએ ખ કાઢ નાખવી. પ્રશ્ન છે કે સર સરકારી ક્ષેત્રમાં આપણે જોઈએ તો ચૂંટણી આવવાની છે, આ સાથે સર અન્ય ચૂંટણી પણ આવી શકે છે. વિસાવદરની સર તમે વાત કરી તો એ ચૂંટણી આવી શકે છે કે અને બીજી કોઈ સર હમણાં પણ વન નેશન વન ઇલેક્શનની જે કહેવાય છે કે ટ્રાયલ ગુજરાતથી થવાનું છે, તો સર એ ચૂંટણી પણ થઈ શકે છે. એમાં ગ્રામ્ય પંચાયતોની ચૂંટણી જે ગુજરાતની બાકી છે ઈ થવાની સંભાવના છે, પણ કડી અને વિસાવદરની ધારાસભાની પેટા ચૂંટણી જે છે એમાં લોચો છે, લગભગ નહીં થાય. ભલે અત્યારે ગોપાલ ઇટાલિયાના મન એ માને જ છે કે ચૂંટણી થવાની છે એટલે એ લડી જ લે છે ને એ પ્રચાર એનો ચાલુ છે. પણ તમે જુઓ, કેન્દ્રીય ચૂંટણી પંચે એક પણ વખત ગુજરાતના ચૂંટણી પંચને વિધાનસભાની પેટા ચૂંટણીના સંદર્ભમાં એને બોલાવ્યા પણ નથી હજી સુધી. સરકારે એટલે કે ભારતીય જનતા પાર્ટીએ એના ઉમેદવારની ઘોષણા નથી કરી ને એ બાબતની કોઈ વાત નથી કરતા. કોંગ્રેસ લડવું છે એમ કે છે, કોણ લડશે ને ક્યારે ઈ પણ કઈ કહેતા નથી. ઈ પણ અત્યારે ટાઢા બોળ છે. એ ગોપાલ ઇટાલિયાને બાદ કરો તો બાકી કોઈને ખંજવાળ આવતી નથી. ઈ શું સૂચવે છે કે લગભગ છે ને ચોમાસાના બાના હેઠળ, કારણ કે ચોમાસામાં ચૂંટણી થતી નથી હોતી, ખાસ કરીને ગામડાની. શું કામ? લોકોને એમ કે ભાઈ અહીંયા મતદાન કરવા આવી શકે, ન આવી શકે વગેરે. અત્યારે તમે જો ગઈકાલે ગોંડલ, અમરેલી, જાફરાબાદ બધે ઠેકાણે વરસાદ, જેતપુર બધે ઠેકાણે થયો જ ને વરસાદ, ભયંકર બધે ઠેકાણે વરસાદ થયો. એટલે ઝાપટા આવેલો જેને કહેવાય આ માવઠું, એ માવઠું થયું. દોઢ વિસાવદરમાં જ્યાં ચૂંટણીની વાત હાલે ત્યાં 2.5 ઇંચ પાણી પડી ગયું વિસાવદરમાં. એટલે આમ એક તો ચૂંટણી કોઈ દિવસ લગભગ ચોમાસામાં મોટા ભાગે નથી થતી. નિયમ નથી કે ન જ કરવી, પણ મોટા ભાગે નથી કરવામાં આવતી. એટલે સારો ઉમેદવાર ભાજપને અને કોંગ્રેસને નહીં, કોંગ્રેસ તો ખેર વિપક્ષમાં છે, પણ ભાજપને આ સીટ ગુમાવવી કોઈ કાળે પોહાય એમ નથી. બીજી રીતે એની સરકારને કઈ ફેર પડે એમ નથી. સરકારમાં તો દુનિયાભરની બહુમતી છે, સમજી લ્યો. હા, કાન ખજૂરાનો એક ટાંગો તૂટી જતી લંગડો ન હાલે એટલે એને કઈ આ વિસાવદર, પણ વિસાવદરની ઈ નાક છે. 5 મણની કાયામાં અગર કિંમતીમાં કિંમતી કોઈ અંગ હોય તો એ નાક છે. નાક વગરના નકશો હોય, નકશાને પછી શું કરવાનું? આપણે જાણીએ છીએ આને કોઈ નાક શરમ છે કે નથી કહેતા આપણે. તો એ નાક શું કામ છે? વીવીઆઈપી છે. કેશુભાઈ નથી લડતા ને ભાજપનો ગઢ ગણાય. એટલે એક તો એ ભાજપનું કહેવાય, લેવા પાટીદારો બધા છે. પણ જો એ ચૂંટણી ભારતીય જનતા પાર્ટી હારી જાય, ગોપાલ ઇટાલિયા માની લો, અથવા તો કોંગ્રેસ કોઈક સારો ઉમેદવાર રાખે ને એ જીતી જાય, 2 ઘડી માની લઈએ, તો એનો અર્થ એવો થાય કે હવે વળતા પાણી છે ભાજપના. કારણ કે પ્રજાનો મેન્ડેટ મળી જાય કે પ્રજા એવું ઈચ્છે છે કે સરકાર જે છે ઈ કોઈ કાળે પ્રજાને, આ સરકારની કોઈ નીતિ પ્રજાને ગમતી નથી, નક્કી થઈ જાય. અને આ ગામ ગધેડો થાય ક્યાં? આખે કેન્દ્ર લેવલ સુધી. કારણ કે ગુજરાત તો મોડેલ સ્ટેટ છે. તો જે એન્ટી મોદી લોકો જે છે એ લોકો એમ કે મોદીના માદરે વતનમાં સરકાર 30 વર્ષથી સરકાર છે, છતાં એક ધારાસભાની પેટા ચૂંટણી જીતાડી ન શક્યા. બોલો તો કેટલો વિરોધ છે એમ કે ભાજપનો. ઈ સાબિત થઈ જાય એમ કે. એટલે સરકાર એમ માને છે કે કા ગોપાલ ઇટાલિયાને આટી મારે એવો કોઈક ઉમેદવાર મળી જાય તો જુદી વાત છે, નહીતર તો ટાઢે પાણીએ ખ કાઢ નાખવી ચોમાહાના બાના હેઠળ. ન રહે બાંસ ન બજે બાંસુરી. પછી દેખતે હે પછી શું થાય? નવું સંગઠન રચાશે, નવી સરકારની રચના થશે. પછી શું થાય કે પછી જે નવો મુલ્લા, જે આપણે કહીએ ને ભાઈ જોરથી બાંગ પુકારે, એવી રીતે નવા મંત્રી બને, નવા હોદ્દેદાર બને. એને પછી ટાર્ગેટ આપવામાં આવ્યું હોય. અર્જુન મોઢવાડિયાને ટાર્ગેટ આપવામાં આવે કે મારે કઈ સાંભળવું નથી, તમને બનાવીએ ખરા મિનિસ્ટર, પણ હો વાત ની એક વાત હો, આ તમારે મેળ કરવો જ પડે, કોઈ પૈસા જીતાડવા પડે અમુક વિસ્તારમાં. એવી રીતે પછી ટાર્ગેટ આપવામાં આવશે જે નવા હોદ્દેદારોને કે કોઈ પણ ભોગે આ થવું જોઈએ ને તો નહીં મેળ પડે એમ. એટલે હવે એ પછી ગમે એ થઈ શકે, પણ જો નવી સરકાર કે નવા સંગઠનની રચના પહેલા ભારતીય જનતા પાર્ટી વિસાવદરની પેટા ચૂંટણી, વિસાવદર ને કડી બેયની, એની પેટા ચૂંટણી ઘોષિત કરવાની જો ઈ હિંમત કરશે તો ભયંકર પડકાર થવાનો, એમાં કોઈ શંકા નથી. ઈ લડત થશે અદ્ભુત. એટલે મને લાગે છે ત્યાં સુધી મોટા ભાગે, પછી જે થાય તે, પણ મોટા ભાગે સરકાર ઈ છે ને વ્યસનથી છેટા હારા એમ કરીને ઈ ટાળશે.
કે હમણાં જી ડખો જી નહીં, હા ભારે હમ લગ્ન રેવા દો, પેલા હમ આપણે આપણું ઘર હમું કરી લઈએ પછી દેખતે હે એમ. જી એટલે એની ચૂંટણી મોટા ભાગે ટાળવાની કોશિશ કરશે. અને હમ ઈ પેલા ગ્રામ્ય પંચાયતોની ચૂંટણી જે છે ઈ એટલા માટે કરશે કે એમાં પાછું ભાજપનો દબદબો રહેવાનો અત્યારે છે એમ કરીને, તો હમ ઈ માહોલ જો સર્જાઈ જાય પછી કઈક વિચારવાનું રહે. એટલે પેલા હમ ગ્રામ્ય પંચાયતોની ચૂંટણી કરશે. બાકી આ કડી અને વિસાવદરમાં તો 19-20 છે તમારી જાણ ખાતર. જી સર, વન નેશન વન ઇલેક્શન નો પ્રયોગ ગુજરાતથી થાય એમાં કેટલું સત્ય છે? એ તો જુઓ, 27% અનામત મહિલાઓની વાત હાલતી હતી કેન્દ્રમાં, તો જી વાત હાલતી હતી, પણ ક્યાં ખરા મિનિસ્ટરે થયા, ધારાસભ્ય થયા, સંસદ સભ્ય થયા નહીં. એના માટે ઠરાવ, સંસદમાં ઠરાવથી માંડીને બધું કરવું. આ તો ખાલી પેપર વર્ક જ ચાલી રહ્યું છે. વન નેશન જી વન જી ઇલેક્શન ક્યાં? વન નેશન વન ઇલેક્શન એટલે 5 વર્ષમાં એક જ વખત ચૂંટણી આખા દેશમાં થાય ને પછી 5 વર્ષ સુધી કોઈ ન થાય, સિવાય કે કોઈ સરકાર પડી ભાંગે ને, એ જુદી વાત છે. તો પણ જી એમાં વ્યવસ્થા છે. પડી ભાંગે તો પછી એડહોક ધોરણે હલાવે ને, રાજ્યપાલને અમુક સમયનો બાકી હોય તો રાજ્યપાલ શાસન ચલાવી દે, પણ ચૂંટણીનો ડખો નહીં. અને એ વાત તો સારી જ છે, કારણ કે તમે ને હું જાણીએ છીએ યસ દર મહિને થાય તો જી આપણે જી જી કોઈ ને જી કોઈ ચૂંટણી તો જી હોય જ છે. ચૂંટણી હોવાને કારણે એક તો નાના મોટા વેરઝેરે થાય અને જી તંત્ર જી આખું ચૂંટણીમાં રોકાયેલું છે. અને યસ સરકારનું ધ્યાન પણ ફોકસ ચૂંટણી ઉપર જ છે, ઇલેક્શન ઉપર જ સરકારનું ધ્યાન હમ હંમેશા હમ માટે. એના કરતા 5 વર્ષમાં એક ડખો પૂરો થાય તો પછીના 5 વર્ષ છે ને એને કંઈક કામ કરવાની તક મળે અથવા તો યસ ફરજ પડે. અને મારે ને તમને જે તે સરકાર જે છે એને કેવું કામ કર્યું મૂલ્યાંકનની પણ ખબર પડે. એટલે વન નેશન વન ઇલેક્શન થાય એમાં કઈ ખોટું નથી. અને જી ગુજરાતમાં પ્રયોગ કરવામાં એવું છે, ગુજરાત તો લેબોરેટરી છે ભારતીય જનતા પાર્ટીની, કે યસ યસ અહીંયા ગમે એ કરી શકે. એટલે એવી હમ કોશિશ છે. પણ આમ તમને કહું તો સ્થાનિક લેવલે ગ્રામ્ય કક્ષાએ એને જેવું થઈ શકે, પણ વન હમ નેશન વન ઇલેક્શન એના માટેની કાનૂની પ્રોસેસ, આખી બંધારણીય પ્રોસેસ બાકી છે. બધા એની સમિતિ રચાણી છે, ઘણું બધું છે, એ કેન્દ્રમાં ચાલે હમ છે. સર્વપક્ષીય દલને એમાં સામેલ કર્યા છે, એના બધા રિપોર્ટ આ તે છે. એ બધું થાય ત્યારની વાત છે. હમણાં કોઈ વાત છે નહીં, ને હમણાં કાલ ને હમ કાલ કે આ વખતે કઈ થવાનું છે નહીં. તમારી જી. જાણ ખાતર. તો સર, અમારી સાથે જોડાવા બદલ અને આપનો કિંમતી સમય આપવા બદલ ખૂબ ખૂબ આભાર. તો આ હતા જી હેડલાઇન નમસ્કાર. ન્યૂઝના ગ્રુપ એડિટર અને વરિષ્ઠ પત્રકાર જગદીશ મહેતા સર. અને સર જે રીતે વાત કરી કે ગુજરાતમાં છે આગામી સમયમાં વિસાવદર અને કડીની ચૂંટણી આવશે કે કેમ, તેના પર અત્યારે સૌથી મોટા પ્રશ્નો થઈ રહ્યા છે. તેને લઈને પણ સરે વાત કરી, અને સાથે ગ્રામ પંચાયતની ચૂંટણી છે તેને લઈને પણ વાત કરીને જે રીતે સરે કહ્યું કે વન નેશન અને વન ઇલેક્શન છે તે કહી શકાય કે ખૂબ કહી શકાય કે જરૂરી છે, પરંતુ આગામી સમયમાં વન નેશન વન ઇલેક્શનનો પ્રયોગ ગુજરાતમાંથી થઈ શકે છે કેમ, તેના પર હજુ પણ પ્રશ્ન છે. તો અત્યારે બસ આટલું જ. ફરી મળતા રહીશું વાત ગુજરાતી પર.